બનાસકાંઠા જિલ્લામાં માનવતાને ઝંખાવી દીધી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઓગઢના થરા વિસ્તારમાં રામવાડી નજીક આવેલા કચરાના ઢગલા પાસે બાવળની ઝાડીમાંથી સવારે તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વહેલી સવારના સમયે આસપાસથી પસાર થતા લોકોએ ઝાડીમાંથી બાળકના રડવાના અવાજો સાંભળ્યા બાદ તપાસ કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યું હતું। સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પ્રાથમિક રીતે જાણવામાં આવ્યું છે કે નવજાત શિશુ તાજું જન્મેલું હતું અને જીવિત હાલતમાં હતું, જે જોઈને હાજર લોકો સ્તબ્ધ રહી ગયા હતા। તરત જ આ અંગે થરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે જીવિત હાલતમાં મળી આવેલા નવજાત શિશુને કબજામાં લઈને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યું હતું। હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે બાળક સામાન્ય રીતે દાઝેલી હાલતમાં હતું, પરંતુ હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે। બાળકને જરૂરી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે। આ ઘટનાને પગલે થરા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ નજીકની હોસ્પિટલ, દવાખાના અને પ્રસૂતિ ગૃહોમાં તાજેતરમાં થયેલા ડિલિવરીના રેકોર્ડો પણ તપાસ કરવામાં આવી રહ્યા છે। પોલીસે હવે એ દિશામાં સઘન તપાસ શરૂ કરી છે કે આ નવજાત શિશુને અહીં કોણ ફેંકી ગયું, તેના માતા પિતા કોણ છે અને કયા સંજોગોમાં તેમણે આ અમાનવીય પગલું ભર્યું હશે। આ ઘટનાએ સમાજ સામે અનેકો પ્રશ્નો ઊભા કર્યા છે। એક તરફ સરકાર દ્વારા માતા અને બાળ કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં છે, ત્યારે આવી ઘટના ચિંતાજનક બની રહી છે। ત્યારે હાલ તો પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ પાસે આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો તરત જ થરા પોલીસનો સંપર્ક કરે, જેથી નિર્દોષ બાળકને ન્યાય મળી શકે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે। આજે થરા સરકારી હોસ્પિટલ ખાતે એક અનોરસ બાળક તાજું જન્મેલું એક ગામના સેવાભાવી બેન અને પોલીસ કોન્સ્ટેબલ અશોકદાન ગઢવી બંને એક ગરમ કપડામાં વીંટી અને હોસ્પિટલ લઈ આવ્યા હતા। એમનું કહેવું એવું હતું કે રામવાડીની બાજુમાં કચરાપેટી છે, ત્યાંથી એમને આ બાળક મળી આવ્યું હતું અને બાળક હોસ્પિટલ લગભગ 9:40 પહોંચ્યું હતું। ત્યારે બાળકની કન્ડિશન થોડીક હાઇપોથર્મિયા અને ડિહાઇડ્રેશન હતું, એટલે તરત જ એને અમે સારવાર માટે અંદર લઈ અને એનું યોગ્ય સારવાર માટે હાલ રાખેલું છે। થોડુંક સ્ટેબલ થાય એટલે તરત જ પછી અમે એને હાયર સેન્ટર પેડિયાટ્રિશિયન જોડે મોકલી આપીશું।